આમ પણ મોટી ડેરી હોય તો કોક મહેમાનને મજા આવી જાય. હા, સારું જમવાનું મળી જાય તો મજા આવે જ ને. તારે ડેરીમાં કેટલી આવક હશે? તને ડેરી જોઈને અંદાજ તો આવી જ ગયો છે. હા, મને તો એવું લાગે કે રોજ 1 લીટરની આવક તો હશે જ. ના, હવે એટલી બધી નથી. ખોટું ન કોલો, ડેરી જ કહી દે છે. હા, પણ ડેરીને દોવેશ વાળા પર આધાર. એમ તો દોવેશ વાળા પણ મજબૂત છે. હા, બહુ જ જરાક વારમાં બધી ખાલી કરી નાખે. તો ખાલી થાય પછી જરાક પ્રોબ્લેમ થતો છે ને. હા, સાવ ખાલી થાય એટલે ઢીલેસ થઈ જાય. મને પણ તારી ફેક્ટરી બહુ જ ગમી ગઈ. ઓહ, તો તારે મારા જેવી ફેક્ટરી કરવી છે? હા, મારો બોયફ્રેન્ડ મહેનત જ નથી કરતો, ખાલી રમે છે. તો મારા બોયફ્રેન્ડ પાસે કરાવી મજબૂત ફેક્ટરી. તારા બોયફ્રેન્ડ થી તો મને બીક લાગે, બહુ મોટી કરી દેશે તો ફેક્ટરી. ઓહ, એમાં શું મોટી હોય ઈ જ વધારે કાઢે. હા, પણ તું કર દે ને મને. એટલે મને થોડું આવડે, મોટી ફેક્ટરી થાય. તને પણ બધું આવડે જ છે હો. હા, પણ એમાં જોઈએ એવું આવે નહીં પછી. અરે ઈ તું કર દે ને પછી તો થોડું થોડું આવી જશે. હા, સારું, હમણાં કરી દઉં, પણ કઈ બોલતી નહીં. ગાડી ભલે જૂની હોય પણ હેવી છે હો. હા, એને હકાવવા માટે ડ્રાઈવર પણ હેવી જોઈએ. તારે તો 1 થી વધારે ડ્રાઈવર જ હશે. તને કેમ એવું લાગે છે? ગાડીનું એન્જિન અને પેટ્રોલ ટાંકી ઉપરથી જ ખબર પડે. ઉપરની ટાંકી બહુ મોટી લાગતી હશે ને. હા, બહાર આવી ગઈ છે ટાંકી. ઈ બધું બોયફ્રેન્ડે એવું કર્યું એટલે. તોય ટાંકી સારી તાજી માજી છે, મજા આવે એવી. તારી જેમ જ બોયફ્રેન્ડ કહેતો હતો. હા, તો એને ટાંકીમાંથી બહાર કાઢી દેવાય ને. અરે કાઢે ઈ પહેલા જ બહાર આવી ગયા ડટેશ. તો તે શું કર્યું પછી? પછી મેં પાઇપને ધક્કો મારીને નાખી દીધો, પણ આગલું મોઢું જ ગયું. ઓહ, તો પણ હેવી ડ્રાઈવર થઈ ગઈ છે હો. હા, પણ જરાક લીવર મારે તો ગાડી દબાવવા લાગે. અરે પણ તારે જૂની ગાડી છે તોય કેમ એવું થયું? અરે ગાડી જૂની પણ હમણાંથી બંધ હાલતમાં હતી ને. ઓહ હા, કાં તો સાફ સફાઈ કરી લેવાય પછી ચલાવાય. હમણાંથી તું કઈ બાજુ હતી, દેખાઈ નહોતી? અરે હમણાંથી તો મારા બોયફ્રેન્ડ સાથે હતી. અરે વાહ, એટલે જ તારી આંખોમાં આવી ચમક છે. હા, બહુ જ મજા કરી અમે બે તો. તને પણ કે બોયફ્રેન્ડે કેવી રીતે મજા કરાવી? અરે આખો દિવસ ને રાત ભેગા ને ભેગા જ. તો પોરેસ થઈ ગયું હશે ને ખાડો? હા, બહુ જ. હવે જલ્દી પેકિંગ થઈ જાય તો સારું. તો કઈ બાકી નહીં રાખ્યું હોય ને ફિટિંગમાં તો. ઈ હાથમાં આવે પછી મૂકે આખી દિવાલ નીચોરી નાખી. અરે પાઇપ કેટલો જવા દીધો તો? પેલા તો ખાડામાં જાતો જ નહોતો પણ પછી બહુ બર કરાવી.